વડોદરા મહાકુંભમાં 33 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી દીધી છે। પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી છે, પરંતુ તેમ છતાં શ્રદ્ધાળુઓનો જે પ્રવાહ છે તે ઓછો નથી થઈ રહ્યો। હવે સ્થિતિ એ આવી ગઈ છે કે જીએસઆરટીસી દ્વારા જે બસ શરૂ કરવામાં આવી હતી તે 26 ફેબ્રુઆરી સુધી તમામ બસ પેક થઈ ગઈ છે। તેવામાં વધુ 4 થી 5 બસો જે છે તે દોડાવવાનો નિર્ણય જે છે તે જીએસઆરટીસી દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદથી 7,800 રૂપિયા અને સુરતથી 8,300નું પેકેજ જે છે તે નક્કી કરાયું છે, જ્યારે વડોદરાથી 8,200 અને રાજકોટથી 8,800નું પેકેજ નક્કી કરાયું છે। આજે સાંજથી એટલે કે હવેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન તેનું પણ થઈ શકશે। સરસ નિર્ણય છે સરકારનો। આની પહેલા જ અમે ઘણા ટાઈમથી ટ્રાય કરતા હતા પ્લેનમાં બસમાં બધે જવા માટે, પણ કંઈ હતું નહીં ને જાણવા એવું મળ્યું છે કે અમે એકોમોડેશન એ સરકારનું છે અંદર સુધીનું। 2-3 દિવસનો પ્રવાસ ને અમદાવાદમાં ટિકિટમાં અમે ટ્રાય કરી હતી, તો એમાં એ કીધું હતું કે 27 બસ જેવું બુક થયું હતું। આ ખૂબ સ્વીકારવા જેવો નિર્ણય છે, ખૂબ સુંદર નિર્ણય છે સર। ટ્રેનમાં પણ બુકિંગ મળતા નહોતા, ફ્લાઇટના ભાવ 50,000 રૂપિયા હતા, ત્યારે આવી સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી છે, ખરેખર સરાહનીય બાબત છે। પરંતુ એક જ બસ ભાડવાને બદલે થોડીક વધુ બસો ભાડવામાં આવે, કેમ કે ત્યાં જવાનો પ્રવાહ વધુ છે, ઘણા બધા લોકો હજી જવા ઈચ્છે છે, પરંતુ વાહન ન મળવાને કારણે, વાહન વ્યવહાર ન હોવાને કારણે જઈ શકતા નથી। તો આ સુવિધા કરી બહુ સારી છે અને હજી બસની સંખ્યા વધારવામાં આવે। રાજકોટથી ચાલુ કરી છે તો રાજકોટની આજુબાજુના જિલ્લાના લોકોને લાભ મળશે અને આ સરકારનું આ સરાહનીય પગલું છે। આ સાથે એને હજી બીજા જે નિર્ણયમાં બીજા આજુબાજુના સ્ટેશન લઈ લઈએ તોય વધુ સારું છે। ઉજ્જૈન છે ને પ્રયાગરાજથી વારાણસી છે, વારાણસી જે અયોધ્યા છે, એવા લોકો જો કરે સરકાર ત્યાંય તો એ સારી વસ્તુ છે। સુરત જે બસ ઉપડી રહી છે પ્રયાગરાજ તરફ, અને જે આપણા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીએ જે ઇનિશિયેટિવ લીધું છે કે જેનાથી લોકોને ઘણી સારી સુવિધા ઉપલબ્ધ થશે। જો ટ્રેનમાં લોકોને જગ્યા નથી મળતી, ફ્લાઇટના ટિકિટના રેટ્સ બહુ હાઈ છે, અને આ રીતના જો સરસ કાર્ય કર્યું છે અમારા સરકારશ્રીએ, ગૃહમંત્રી આપણા હર્ષભાઈ સંઘવીએ, એ ખૂબ જ સરાહનીય છે। પ્રયાગરાજ તરફ બધા જઈ રહ્યા છે તો ટ્રેનમાં બહુ ભીડ છે, બહુ એ તકલીફ થતી હોય છે, તો બસ ઉપડી રહી છે, બહુ સારો સ્ટેપ છે, જેથી કરીને બધા નાગરિકો બસનો ઉપયોગ કરીને બી પ્રયાગરાજ જઈ શકે। અને 144 વર્ષ પછી આ માહોલ આવી રહ્યો છે, તો એની માટે